કેટલા વાગે 1:30-1:45 હર્ષદ મને ફોન આવ્યો કે આવો ગૌશાળાએ. જેવા ગૌશાળાએ આવ્યા અને નજારા કંઈક આવા હતો. ઓ ભાઈ સાહેબ, બંને મા દીકરાને અહીંયા રાખ્યા છે. એનું કારણ એ કે આપણે હમણાં પડખે કરવાના છે. આમ થોડુંક મોટું દેખાય પણ પડખે કર્યા આજ તો. કેમ 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 વાસળો લઈ આવી તું? કાલ ત્યાં વધારે નાખ્યો તો પડી જવાનો હતો. વાસળી આવી આ હે ને મઠા તો જુઓ તમે, દેશી મઠા. કેવો સેટઅપ કેવો હે આપણો? જબર હે ને. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેની અંદર નહીં કરી, રાતના 12 વાગે કરી છે. કેટલા વાગે? સવારના 5 વાગે. હા, સાચું નહોતું બોલવાનું, રાતના 12 કહેવાતા. આ હર્ષદને મેં ટ્રેલિંગ હજી ઓછી છે ના. અત્યારે સમજો ને સવારના 5:45 જેવું થયું છે, બરાબર. પણ આ તો હવે શું, હજી અંધારું છે એટલે આપણે ખબર પડે નહીં. ને અત્યારમાં વ્લોગની શરૂઆત કરવાનું કારણ શું હોય તો તમને ખબર જ પડી ગઈ હશે, બરાબર ને? બધાને ખબર પડી ગઈ હશે. પણ આખી વાત હું તમને જણાવી દઉં કે રાતના કેટલા વાગે 1:30-1:45 હર્ષદ મને ફોન આવ્યો કે આવો ગૌશાળાએ પવિત્રા વિયાઈ રહી છે. મેં કીધું કોઈ વાંધો નહીં, પણ ફોનની અંદર ચાર્જિંગ મારે હતું નહીં, એટલા માટે મેં કીધું થોડી વાર ફોન ચાર્જિંગ કરી લઉં પછી ગૌશાળાએ જાઉં. તો ફોન મૂક્યો ચાર્જિંગમાં, થોડી વાર વરી થયા લાંબા, ત્યાં થઈ ગયું સવાર સીધું. તો હવે તે કેમ પછી ફરી કેમ ફોન ના કર્યો? મને એમ કહો થાક્યા છો હોવા દો. એવું હતું રે યાર. સીધું હા, સવારે ત્યાં સવારમાં 5:30 વાગ્યાનો અલાર્મ છે, એ વાગ્યો. મેં કીધું હાલો ભાગો. પણ જેવા ગૌશાળે આવ્યા અને નજારા કંઈક આવા હતો. ઓ ભાઈ સાહેબ, અહીંયા ગયા છે માતાજી. રાજી થઈ ગયા ને? રાજી હો ભાઈ. તો બસ બચ્ચું બતાવો આ બાજુ મોં કરીને. કેમ છે માંદુડીઓ? પગવારો એના પગવારો વ્યવસ્થિત બેહારો એને. કોપી ટુ કોપી માંદુડીઓ. ઠરે નિશાને મનો ચમ હા માંદુડીઓ 2.0. એમ ને 100% લક્ષણ નાખી દીધા. 100% બરાબર. ફર્સ્ટ રિઝલ્ટ ઓફ માંદુડીઓ. હમ જોઈ નો ડાઉટ માંદુડીએ રિઝલ્ટ તો ખેંચ્યું છે હો. બાકી 100% નાખી દીધા લક્ષણ. હજી થોડો દિવસ ઉગશે પછી આપણે એને બરાબર ચેક કરશું. પેલું ખાલી એક જ આવ્યું બટા કોલાલ છે. એક અહીંયા આંખ નહીં આવ્યું થોડું, એનું જ કીધું. ના સાઈડમાં મોટું ટીલું આવ્યું. બરાબર પ્રેમથી જેવું. બરાબર. બાકી પવિત્રભાઈ તો એકદમ આરામથી અહીંયા ગઈ હતી કે પછી કમ્પ્લેટ આરામ છે. નોર્મલ? હા મેલી પડી ગઈ છે થોડીક હવે છે, પણ એ ઊભી થશે એટલે સીધી પડી જશે. બાકી કાંઈ હોય તો કયો. બાકી કંઈ નહીં, ગગો આવ્યો. એવું છે તો ભોઠા પડ્યા આપણે. માત્ર કાલ શરત નાખીએ તો થાય. પડી હતી. હા, એણે થોડાક આપણે ચડાયા ને આપણે ચડી ગયા કે હા અમને જ ખબર પડે. ભગવાન શું છે એવું કાંઈ કરીએ ને આપણે એટલે ભગવાન કહી દે કે એઠા બેવાલો. હે હું ભગવાન શું એમ છે? ખોટો અવાજ નહીં કરવાનો, માણસને બનાવવાની નહીં ખોટાઈ કે મને ખબર પડે ને મને ખબર પડે ને હું કહું એમ થાય કે. તો પેટ નાનું હતું, થોડાક દિવસે અહીંયા ગઈ તોય વાસડા નાખી દીધો. ખોટી હવા નહીં કરવાની કે. તો વાસડો તો વાસડો આવ્યો એ તો બરાબર છે, પણ આવ્યો છે જબ્બરો કે વાસડા જબ્બર જ હોય. વાસડા પૂજી રબડા ન હોય. એવું કેમ કે વેમ ભાંગવા આવે એટલે બધાના મનના અફસોસ કરાવે. કેવો છે એ ગયો? મંગારો સારો છે કા બે સારા? આ મારા ખ્યાલથી રાગેણીથી તો મોટો આવ્યો કે નહીં? ઘણો મોટો. હમણાં પડખે કરીએ.
બહુ છે ને શોખ તમને પડખે કરવાનો, હમણાં કરી દઈએ પડખે. એટલે હમણાં મનના વેમ ભાંગી જાય બધાના. હર્ષદ હવારના પૂરમાં જો અહીંયા બેઠો અને હું છે ને ઉભો રહ્યો બતાવું. હું છે જો અહીંયા આમ બેઠો, દેખાય ને બરાબર. એક હાથે ટેકો લીધો હોય નીચે અને વ્લોગ શૂટ કરીએ છીએ. અને આ પવિત્રભાઈ અહીંયા બેઠા હે. શેઠી અહીંયા બેઠા. આ શેઠ અહીંયા બેઠા વચ્ચે. બંસી મારી પાછળ બેઠી છે. એ કે હવે બેહો, હવે તમારે કંઈ થાય નહીં બીજું. પાણી પીધો આણે કે નહીં પછી? હે ખાધું ભાઈ? બાકી ચલો થોડી વારની અંદર અંજવાળું થશે, વળી પછી મા દીકરાને ચેક કરશું. આપણે જે પડખે કરવાનું છે એ કરશું, બરાબર? એ બધી પછી કરશું, પણ અત્યારે ખાણ બનાવવા માંડીએ એટલે આપણું કામ આગળ વધે. મિત્રો સવારના વહેલા આપણે બંને મા દીકરાને જોયા, એના પછી ખાણ બનાવવાનું કામ બધું હતું એ ઓકે કર્યું અને હવે દિવસ ઉગી ગયો છે. બંને મા દીકરાને અહીંયા રાખ્યા છે. એનું કારણ એ કે આપણે હમણાં પડખે કરવાના છે અને પડખે કર્યાવાળા આ જે હોય ને એના હરીફાઈમાં હોય ને હરીફ અહીંયા જ આવી ગયા છે. જુઓ એની મોર આપણે બનાવીને ચેક કરી લઈએ. શું કેવું, મજા? મોજ છે ભાઈ. હા. અને એમ ને હવે એ બોલ બનાવવાનું છે ને આપણે આને અહીંયા બારે કાઢી છે ને એટલે હું જો રૂપેણ ગાય ગાવ છો આવેરી જો રૂપેણને એમ થતું હશે કે આ કેમ આમ કરે છે આજ, પણ એને ખબર હોય ને કે પડખે કરવાના છે આજ. તો જુઓ બંને મા દીકરાને ઓને અહીંયા લઈ આવો તો હમણાં અમારે એક વાત થઈ ને હું તમને કરું, પણ તમારી બધી હવા નીકળી ગઈ હર્ષદભાઈ. 50 દિવસ લે તો વાસળો શું કે વાસળો ન આવે ને ક્યાં ગઈ હવા તમારી બધી? હો તમારી હવા બધી ક્યાં ગઈ? એવું બને પડખે થઈ ગયા. છે એ કેટલા 2 વાગે વિયાણે નહીં? 2 વાગે વિયાણો એટલે એ રોઈ હજી અત્યારે કેટલા 8 વાગી ગયા? હવે 8 વાગ્યા. 2 થી કરીને એ 8 કલાક ના 4 કલાક જ થઈ ને આમ તો 4 કલાકનો વાસળો. અને આર્યા આ 10-15 દિવસની હશે કે વધારે. લઈને પાહેલે પછી હું તમને બુલની વાત કરું કે ઓમ તો આપણે હાલ્યા નહીં, હવા ખોટી થઈ ગઈ, ભગવાને પાછા પડ્યા આપણે. હવે બધા કોમેન્ટો કરશે કે તમે દોઢા ન થતા જાઓ ને. ઉભરે એમ પકડી નહીં. બંને મા દીકરાને તમે જુઓ કે ભાઈ માં કાબરી અને એનો બચ્ચો લાલ, બરાબર? એ આપણે કિંગ માંદુડિયાની એ ખાસિયત, ભગવાન દીધું બચ્ચું. અને હવે અહીંયા આવો સામે જુઓ લાલ કલરની કેવી માં, નામ એનું રૂપેણ હા, અને આ એનું બચ્ચું કાબરું. એ તો ઠીક છે, પણ વાહ માંદુડિયા વાહ હાવ જ વાહ. ડગવા ન દીધું એટલે ન ડગવા દીધું. પડખે કરો. વાસડા સામે હું તો જોઉં ને મને કેમ થાય પેલા પવિત્રા શું કર્યું ત્યાં? હે હવે ઉભા રહી ગયા જો 4 કલાક અને ઓના 15 દિવસ આશરે રાખો. એનાથી વધારે દિવસ થઈ ગયા હશે કદાચ, પણ 15 દિવસ આશરે રાખો. 2 ખરખા લાગે. જુઓ આ થોડુંક દૂધ ધાવે છે વધારે એટલે એ થોડુંક મોટું દેખાય, પણ પડખે કર્યા આજ તો. પવિત્રાએ યાર વાત ના રાખી, મજા ના આવી. કેટલો ભરોસો હતો તારા ઉપર હે પવિત્રા? રાગીને આણે કેમ આવું કર્યું? હા. બાકી હાલો સવારનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને હવે આને ક્યાં સેફ પિંજરામાં પૂરો હોય કે કિંગને? કિંગ આવી ગયો હે ને. અને આને જવા દે પવિત્રાને પાછળ. હવે બપોરે આવશું ત્યારે ચેક કરશું કે હવે કાંઈ વાત છે બીજી. હવા કાંઈ નથી ને હવે?
નહીં તો હજી હોવી પડી છે મારે કને બેગ. હવે વાસળો જોઉં ને મને તો કેમ થાય રહ્યું તને મને કઈ નહીં ખબર, મને મોજ આવે જોઈને. વાહ વાહ. કેમ 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 વાસળો લઈ આવી તું? હવે તો બધા કોમેન્ટ કરવા માંડશે મારા ભાઈ કે તમારે બોલાય નહીં ને એ તો તમે સેક્સોટેડ સિમેન્ટ હોય તો પાવર કરો તો ચાલે, આમાં ન ચાલે, આમાં હવા નીકળી જાય ફૂસ કરતી. શું કરીએ ગયો, હવા થઈ જાય. માણસ છે ને, માણસનો જીવ એવો હોય સમજ્યા, કોઈ પણ માણસ હોય આમ આમ ઇમેજિનેશન કરી માનો કે મેળામાં જવાનું હોય તો અહીંયા મનોમન તો જીતી ગયા હોય, પૈસા ઉડાડતા હોય ને એવું બધું થતું હોય, પણ એ તો પછી રિઝલ્ટ આવે તો એ ખબર પડે. એમને હવા નીકળી ગઈ પાછી આપણી એકવારની. હાલો પૂરી ના હોય ને કે પાણી પીને મજા કરો ને. હું તો જો કેમ પણ સેના ઊભી છે ને, કપલેટ ઊભી એનું કારણ શું ખબર? નીણ નહીં નખાણી ને એટલે, નહીંતર આમ લાઈન હોય. હવાડો ઘણો અધૂરો છે, હવાડો ભરી નાખીએ અને બપોરના આવી મા દીકરાને ચેક કર્યા જ છે, પણ છતાં ફોટો પાડવાનો તો રહી ગયો મારા ભાઈ. એક થંબનેલ પાડવું હતું પણ હવે બપોરના પાડશું. હાલો મિત્રો, સવારથી પડી ગઈ છે બપોર. અત્યારે ફરી આપણે અહીંયા ગૌશાળા આવી ગયા છે, પાંજરાપોટ બધું કામ ઓકે કરીને. અને પવિત્ર વાળો જો અંદર ફરે છે. અને આપણે ભાઈબંધ આજે ફરી આવ્યા જય ઠાકર. કાલ ત્યાં વધારે નાખ્યો તો પડી જવાનો હતો. વાસળી આવી કે વાસળી જાવ છે. સાચી વાત છે, વધારે ન નાખ્યા તું હું બચી ગયો, નહીં તો અદલ વાસળી આવી. ના ના વાસળો વાસળો હોય જ નહીં. ના ના વાસળો છે, વાસળી જશે વધારે કરે નાખે સાહેબ મારા અહીંયા પૂરેપૂરો ભરોસો અત્યારે. ના ના વાસળો 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 ના હોય ને કોઈ વાસળી આને માનવા નહીં. હા તું અહીંયા જઈને જોયા જા. આપણા મિત્ર માત્રભાઈ હવે જોયા છે ત્યાં જઈને. શું છે વાસળો તો વધારે ના નાખાય એમ? હા 10% મેળ આવી ને ના આવે. સાચી વાત છે. એને એવું નક્કી નથી. મેં પેલા વાસળીને કહી દીધું ને, એમ શું વિશ્વાસ એટલો છે કે અમે કહે ને એમ જ થાય, પણ અમારે હવા બધી નીકળી ગઈ આ વખતે. તો હવે હું આમ લો થઈ ગઈ હવા. પવન ઉપડ્યો છે, કેમ વરસાદ આવશે દેખાય એમ? આવી જાય. આ તારા ભાઈબંધને કેમ બારે રાખ્યો છે મૂકીએ? હવા ખાવા હવા ખાવાટું કુદરતી હવા. એ શું છે, એ હોશિયાર માણસ છે. સવાર સુધી ઓમણે રહી અને પછી એમ થાય કે તડકો ત્યાં આવે છે એટલે આમ. રાજા તો રાજા કહેવાય ને માત્ર. હે એને જ્યાં મજા આવે ત્યાં ઊભો રહે. આપણે ભાઈ ટાંકાને જો નડતા હોય તો ખેવા પડે. નહીં તો હમણાં થોડી વાર મુખી આવે પછી આપણે નીણનું કંઈક નક્કી કરીએ કે હું બધા નીણ નાખી અને પવિત્રને આપણે ચેક કરતા આવીએ અંદર કે કેમ બરાબર છે ને. તારું બચ્ચું તો અહીંયા કપલેટ છે. પવિત્ર શું આમ પહેલી યાદ છે ને એટલે એને એટલી બધી બચારીને આમ ભાન નથી. નહીં જો આ વેતરાઓ ગાય વિયાણાને લગભગ 15-20 દિવસ થઈ ગયા, હજી અહીંયા રાહ જોવે છે. અને હમણાં આપણે અહીંયા આવ્યા ત્યારે જ બોલી, ખબર છે ને, રાગેણી. ઓ રાગેણી રાગેણી એમ બોલે. પવિત્રભાઈ નીચે બેઠા છે, અંદર જઈને ચેક કરવી પડે. તાજી અહીંયા ગાય હોય રેડી મુકાય નહીં. મોટું જોઈને હાલ્યું ન જવાય, પૂરેપૂરી ચેક કરવાની. કપલેટ આહે પાસે ફરીને. માત્રા મોટર ચાલુ કરી દે તો. મોટર વાલ ચાલુ કરીને ખાલી મોટર ચાલુ કરી દે. પવિત્રાભાઈ કેમ છે? કપલેટ ને થઈ ગઈ ચાલુ. હવે આવી ગયું પાણી. બાકી આજે છે એટલું બધું આમ શું કહે તડકા જેવું નહીં, વાદળ છાયું વાતાવરણ છે એટલે ગાયો તો પણ છાંય જ ઊભી છે. કેમ પણ આ કેવું છે ખબર? આમ ઉદાહરણ છે, બીજું કાંઈ નહીં. કિંગ સાહેબ ના ચાહક મિત્રો અને આખી સામે છે ને ફૌજ છે, પણ કિંગને ફરક ના પડે. ઓ કિંગ ભલે એકલો ઊભો હોય પણ આમ થાય બધું. એ ઉદાહરણ હતું. બાકી આમ તો બધું આપણું આ એક જ છે, આખી એક જ ટીમ છે. પણ આ તો ઉદાહરણ એવું છે કે ભાઈ સામે આટલી બધી ટીમ અને આ બાજુ એકલો, પણ 1000 આવો એમાં ઘટે નહીં કાંઈ. પાણી કેમ થોડું આવે? હ વાલ પૂરેપૂરો ચાલુ કર્યો માત્રા?
હે એને નહીં આવડે. હાલો હું જ કરી નાખું. ઓકે બધું મિત્રો બપોરથી હવે સાંજ પડી ગઈ છે, લગભગ અંધારું થવા જ આવ્યું છે. અને બપોર પછીનું વાતાવરણ તો એવું હતું કે હમણાં વરસાદ વરસી જાય, પણ ભગવાનની દયાથી થઈ ગયું હતું બધું ખુલ્લું, એટલે હવે ચિંતા કંઈ નહીં. બાકી વાંસડો આવ્યો છે એટલે હર્ષદભાઈ મૂંઝાઈ ગયા છે, કાગરિયા જોવે છે. હવે ચીઠી જે હવે કંઈ ફરક ના પડે મારા ભાઈ. નહીં મેળ પડે ના દોય થઈ ગઈ છે. બાકી આ બંને મા દીકરી જુઓ, મા દીકરીને કીધું એટલે તમને એમ થયું છે ને કે પવિત્ર આપે. ના હું તો આની વાત કરું, આની ફર્સ્ટ ક્લાસ દૂધ પી લીધું ને હવે ઓટોમાં નાખી દીધું એટલે ખંજવારાઈ જાય બધું. અને પવિત્રાબાઈ અહીંયા આને દોઈ લીધી કે હવે એમ. અને આ બેઠું એનું બચ્ચું દેખાય તમને? મને તો એમ થયું કે હું એક રાગેણી ફરતી હતી ને આ દેખાતી ને મતલબ આનું બચ્ચું દેખાતું ન હતું સમજો, એટલે મેં કીધું ક્યાં ભાગી ગયું, તો કે અહીંયા જ બેઠું હું. બાકી આ ફેમિલી જો કેમ ખડકાઈ ગઈ છે. કપલેટ ને અત્યારમાં આરામ કરી લે, વાહે 11 વાગે જાગી જાય પાછા. શું કે કિંગ આને એકને કેમ અહીંયા રાખીએ કે હવે એને દૂધ પીવાનો વારો હે એવું છે, લે બોલાવો હે. બાકી કિંગ સાહેબ જુઓ કેમ ઊભા હે, કપલેટ ને ખાંડની રાહ જોઈને. કેમાં કિંગમાં હે મને લાગે છૂટી ગયો તો ને આડે ધડદી જ ગયું હે એને તો. હા મૂજડો થાય હે ને ના એ તો હજી ફરક પડશે એમ ને. ઓમ પણ આ ધરાઈ ગયેલો હોય એવું લાગે ને, મેં કીધું કદાચ દરવાજો ખુલી ગયો હોય ને મેળ કર્યો હોય. બાકી મારું ભાઈ કાલે કોમેન્ટો સાંભળવા માટે ને વાંચવા માટે તૈયાર થઈ જાવ. એમાં એક બે ભાઈ તો આપણે વાસળી કરતા હતા ને, એક ભાઈ કેટલા દિવસથી કહેતા હતા કે વાસડો આવશે ચિંતા ના કરો, એની તો સાંભળવી જ પડશે. ગમારા કોઈ હતા કે લગભગ કોક છે આપણા મિત્ર. હવે એ બધું સાંભળવા માટે તમે થઈ જાવ તૈયાર હર્ષદભાઈ, કેમ કે કાલે તો હું વ્લોગ અપલોડ કરીને ભાઈ જોવાનો જ નહીં, ફોન જ બંધ કરી નાખો હોય. કેમ કે ભોઠું કેટલું પડવું જો શરમમાં આવવા પછી. પવિત્રા ઊભી થઈ અત્યાર સુધી આમ કપલેટ આમ તાજી માજીને આમ કડક હતી ને અહીંયા ભેગે તો બધું ચોટી રહ્યું, કપ લેટ થઈ ગયું બધી. હવે ચાકરી કરી હર્ષદ ફૂલે ફૂલ, જે ખાવું હોય એ અનલિમિટેડ આપે ત્યારે મેળ પડે. બરાબર ને હર્ષદભાઈ? બાકી તો હવે ઓમણે નજર રાખી. ક્યાં ગઈ કોયલ? ક્યાં પાછળ? હવે એમણે એક છે મંગારાનું બચ્ચું તો એમાં આવશે એટલે એમણે નજર રાખવાની છે આપણે. બાકી હવે મંગારો શું આજે કિંગ માંદુડિયાનું એટલે એમાં રાહ જોશું. બાકી આમાં તો ટાઈ ફીસ. મિત્રો લાસ્ટમાં આપણી બેટરી થઈ ગઈ હતી પૂરી, એટલે વિડીયો ક્યાં બંધ થઈ ગયો કાંઈ ખબર રહી નહીં. બરાબર ને હર્ષદભાઈ? અને બાકી આજે પવિત્રાને વાસડો આવ્યો એની ખુશીમાં માત્રાભાઈ એ પાર્ટી આપે. લાઈક કરો ફોલો કરો. જુઓ પટેલ બતાવો અહીંયાથી આ હે ને મઠ્ઠા તો જુઓ તમે, દેશી મઠ્ઠા. અને આપણી ગૌશાળા આવું તો શું છે ખબર તમે, કોઈ હાઈ હોટલમાં જાવ તો મજા ના મળે. કેવો સેટઅપ કેવો હે આપણો? જબર હે ને એકદમ દેશી નો વીઆઈપી ને પાછો તો આજે વાસડો આવ્યો છે. કિંગ માંદુડિયાનો અતિ આનંદ હોય યાર, અતિ આનંદ હોય. બાકી હવે ખાઈ લે, કારણ કે ભૂખ લાગી છે ઘણી, એટલે ખાઈ ને પછી વાત કરીએ. મિત્રો જમવાનું ઓકે રિપોર્ટ થઈ ગયું છે અને હજે હકેલી લીધી વરી મોજ આવી ગઈ ને. પણ વાતો કરતાં કરતાં ઘણા ટાઈમ પછી આવી રીતે ખાધું, ખૂબ આનંદ આવી ગયો છે. બાકી બધું જ કામ તો ઓકે રિપોર્ટ થઈ જ ગયું હતું ને. હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. પવિત્રા અને એને બચ્ચું કેવું લાગ્યું? હવે બીજી અહીંયાથી એમાં તો વાસળી આવશે કે નહીં? વધારે તો નાખવાના. અંતર મંત્ર જાણો હો નહીં તમે? એમ ને
લોઠો એટલે લોઠો જ આવે પાછો. આપણે વધારે નાખવા જવાના જ નહીં. કેમ પણ ધાક કેવી છે આપણી તાક તો મારી ગાય. હે? પટેલ વાળા આવી ગયા. ભલે તો કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે.